દાદર અને નાગર હવેલીનું ઇતિહાસ એ એક રસપ્રદ સફર છે. આ પ્રદેશનો ઉદ્ભવ 1961માં થયો, જ્યારે ભારતે પોર્ટુગીઝ શાસનથી આ ભૂમિને મુક્ત કર્યું. દાદર અને નાગર હવેલીની સંસ્કૃતિમાં ગુજરાતી અને મરાઠી પરંપરાઓનું મિશ્રણ જોવા મળે છે. અહીંની લોકકલા, જેમ કે નાટક અને નૃત્ય, આ વિસ્તારમાંની સમૃદ્ધ વારસાને દર્શાવે છે. આ પ્રદેશમાં અનેક પ્રાચીન મંદિરો છે, જેમ કે સોમનાથ અને નાગેશ્વર, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. દાદર અને નાગર હવેલીની કુદરતી સૌંદર્ય પણ અદ્ભુત છે, જ્યાં ઘાસના મેદાનો અને નદીઓનું સૌંદર્ય મનમોહક છે. આજના સમયમાં આ પ્રદેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, પરંતુ તેની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવવા માટે લોકો પ્રયત્નશીલ છે. દાદર અને નાગર હવેલીનો ઇતિહાસ માત્ર ભૂતકાળની વાત નથી, પરંતુ આજના યુગમાં પણ તેની મહત્વતા છે.